દેવભૂમિ દ્વારકા જિલ્લાના 150 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોની વહારે આવી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન મુજબ જામ ખંભાળિયામાં થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે પોલીસ દ્વારા બ્લડ કેમ્પ યોજાયો હતો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના 150 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોની વહારે આવી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન મુજબ જામ ખંભાળિયામાં થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે પોલીસ દ્વારા બ્લડ કેમ્પ યોજાયો હતો। જિલ્લાની મોટી સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તની જરૂરિયાત ઊભી થતા પોલીસે રક્તદાન કેમ્પ યોજ્યો હતો। જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન મુજબ જામ ખંભાળિયામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। નગરપાલિકાના યોગ કેન્દ્ર ખાતે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની દેખરેખ હેઠળ આ રક્તદાન કેમ્પ યોજાયો હતો। પીઆઈ સરવૈયા, પીએસઆઈ, પોલીસ સ્ટાફના કર્મીઓ સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરાયું હતું। જામ ખંભાળિયામાં આવેલી જિલ્લાની મોટી સિવિલ હોસ્પિટલમાં રક્તનો પુરવઠો જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા રક્તદાન કેમ્પનું સરાહનીય કાર્ય કરાયું હતું। ખંભાળિયા મુકામે જિલ્લાના 150થી વધારે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના બ્લડની અંદર જ્યારે એમને બ્લડ ઘટી જતું હોય છે એની જરૂરિયાત માટે સ્પેશિયલી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। જિલ્લા તંત્ર દ્વારા જ્યારે અમને રજૂઆત મળી કે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડની જરૂરિયાત છે તો તાત્કાલિક પીઆઈ શ્રી સરવૈયા ખંભાળિયા પોલીસ સ્ટેશન તેમજ હેડક્વાર્ટર અને જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશન દ્વારા એક ઝુંબેશનું આયોજન કરી મેક્સિમમ સંખ્યાની અંદર બ્લડ ડોનેટ કરવાનું આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ખંભાળિયા ખાતેના સર્વગ્ર કાર્યક્રમનું આયોજન પીઆઈ શ્રી સરવૈયા સાહેબ નાઓ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, દેવભૂમિ દ્વારકા।